જય હિન્દ મિત્રો, કેમ છો? સ્વાગત છે આપ સર્વનું અમારી આ યુટ્યુબ ચેનલ પર. ધોરણ 9 માટે મોસ્ટ આઈએમપી પ્રશ્નોમાં આપણે સોલ્યુશન કરતા કરતા વિભાગ સી સુધી પહોંચ્યા હતા અને વિભાગ સી માં પણ ભાગ 1 અને ભાગ 2 ઓલરેડી આપણી ચેનલ પર મુકાઈ ચૂક્યો છે. આજે આપણે વિભાગ સી નો ત્રીજો ભાગ, જેમાં કેટલાક અન્ય અગત્યના પ્રશ્નોની ચર્ચા કરવાના છીએ. તો શરૂઆત કરીએ છીએ પ્રશ્ન નંબર 30 થી કે સમીકરણ x + 2y = 8 માટે ચેક કરો કે ભાઈ 4 2 એ એનો ઉકેલ છે કે નહીં અને 0 4 એ આપેલા સમીકરણનો ઉકેલ છે કે નહીં. તો પહેલી ચકાસણી માટે જો 4 2 એટલે x ના સ્થાને 4 લેવાનું અને y ના સ્થાને કેટલા લઈ લેવાના છે 2. તો કે x = 4 અને y = 2 લેતા આપણી પાસે સમીકરણ શું હતું? x + 2y = 8. ચલો x ના સ્થાને મૂકો 4 પ્લસ 2 y ના સ્થાને મૂકો 2 બરાબર 8. 4 પ્લસ 2 દુ 4 બરાબર 8. માટે આપણે કહી શકીએ કે 8 બરાબર 8. તો કે 8 અને 8 સમાન છે એટલે લખવાનું માટે 4 2 એ x + 2y = 8 નો ઉકેલ છે. એ જ રીતે બીજી ચકાસણી કરીએ તો કે બીજી ચકાસણીમાં x ના સ્થાને 0 લેવાનું અને y ના સ્થાને 4 લેવાનું. x = 0 અને y = 4 લેતા ચાલો સમીકરણ આપણી પાસે છે x + 2y = 8. જેમાં x દેખાય ત્યાં 0 મૂકીશું અને જ્યાં y દેખાય ત્યાં આપણે 4 મૂકીશું. માટે 0 + 2 ચોકું 8 બરાબર 8. 0 + 8 એટલે 8. 8 બરાબર 8 કહેવાય? હા કહેવાય. તો કે માટે 0 4 એ x + 2y = 8 નો ઉકેલ છે. હવે ક્યારેક એવું આવે, ધારો કે આ ડાબી બાજુ છે એ સંખ્યા કંઈક અલગ આવી અને જમણી બાજુ કંઈક સંખ્યા અલગ આવી, 7 = 10 આવું કંઈક આવ્યું, તો લખી દેવાનું જે શક્ય નથી. અને પછી અહીંયા લખી દેવાનું કે જે આપણો ઉકેલ છે એ x + 2y = 8 નો ઉકેલ નથી. એટલે કે જો ડાબી જમણી બાજુ સંખ્યા અલગ આવે તો ઉકેલ નથી, બે બાજુ સંખ્યા સમાન આવે તો ઉકેલ છે. આ રીતની આપણી ગણતરી હોય છે. ત્યાર પછી જોઈએ પ્રશ્ન 31. તો કે આપેલી આકૃતિમાં ત્રિકોણ ABC માં ખૂણો ABC 70 અંશ છે. આ 70 અંશ છે. ખૂણો ACB આવડો આ ખૂણો છે એ 60 અંશ છે. તો ABD આ ખૂણો કેટલો હોય અને ACE એટલે કે આ ખૂણો કેટલો હોય? તો અહીં ખબર પડે છે કે બંને જગ્યાએ આપણે રેખિક જોડના ખૂણાનો કોન્સેપ્ટ લગાવી શકીએ છીએ. ખૂણો ABC પ્લસ ABD પ્લસ ખૂણો ABD બરાબર 180 અંશ. કૌંસમાં લખી દઈશું રેખિક જોડના ખૂણા. હવે ABC ખૂણો ABC એ 70 અંશ આપેલો છે પ્લસ ખૂણો ABD બરાબર 180 અંશ. માટે ખૂણો ABD બરાબર 180 માઇનસ 70. 180 માંથી 70 જાય તો કેટલા વધશે? તો કે 110 અંશ. તો આપણને આ ABD નું પહેલું માપ મળી ગયું. હવે એ જ રીતે આપણે અહીં રેખિક જોડના ખૂણાનું સૂત્ર લગાવીએ. ખૂણો ACE પ્લસ ખૂણો ACB બરાબર 180 અંશ. એમાં પણ કારણ એક જ લખવાનું છે, રેખિક જોડના ખૂણા. હવે ACE ખ્યાલ નથી પણ ACB નું માપ ખબર છે. ACB નું માપ કેટલું છે? 60 બરાબર 180. 60 છે અને સામેની સાઈડ જવા દઈએ તો ACE બરાબર 180 માઇનસ 60. અને 180 માંથી આપણે 60 બાદ કરીશું એટલે 0 માંથી 0 0, 8 માંથી 6 જાય તો 2 અને 120 અંશ આવશે. બંને ખૂણા આપણને મળી ગયા. તો અહીં આપણો આ દાખલો શું થઈ ગયો? પૂર્ણ. નેક્સ્ટ દાખલો જોઈએ 32 નંબરનો પ્રશ્ન કે આપેલી આકૃતિમાં રેખા XY અને MN એ બિંદુ O માં છેદે છે. XY અને MN એ બિંદુ O માં છેદે છે. આ ઉપરાંત જો POY આ 90 હોય
અને A/B 2/3 હોય તો ખૂણો C શોધવાનો કીધો છે. હવે જો સાંભળો ભાઈ બી ખૂણો મળી જશે તો બી અને સી બંને તો રેખિક જોડના ખૂણા છે એટલે સી મળી જાય. તો આપણો ટાર્ગેટ છે ખૂણો બી શોધવો. જો POY એ 90 હોય તો POX પણ 90 હશે, પણ એ આપણે દર્શાવવું પડશે કેમ કે આપેલું નથી તો આપણે દર્શાવવું પડશે. ચાલો દર્શાવીએ, પણ અહીં જે જેમ આપ્યું છે તો એના ઉપરથી લખી દઈએ. ધારો કે a બરાબર 2x અને b બરાબર 3x. પેલું હોય એને પેલું ધારવાનું, બીજું હોય એને બીજું ધારવાનું. રેડી? આ ધારણા કરી લેવાની. હવે શું તો કે ખૂણો POY પ્લસ ખૂણો POX બરાબર 180 અંશ કાઉન્સ લખી દેવાનું રેખિક જોડના ખૂણા. શું લખી દેવાનું છે? રેખિક જોડના ખૂણા. હવે POY નું માપ ખબર છે 90 છે. POX નું માપ ખબર નથી પણ એ a પ્લસ બી જેટલું છે બરાબર 180. 90 સામે જવા દો એટલે a પ્લસ બી બરાબર 180 માઇનસ 90. હવે જુઓ એનું માપ કેટલું છે તો કે 2x પ્લસ બી નું માપ કેટલું છે તો કે 3x. 180 માંથી 90 જાય તો 90. 3 ને 2 5x બરાબર 90. 5 ને છેદમાં મોકલી દઈએ માટે x બરાબર 90 ના છેદમાં 5. 18 પંચા 90 થાય. 5 5 કેન્સલ માટે x નું માપ આપણને મળી ગયું 18 અંશ. કેટલું મળ્યું? 18. પણ આપણે x ના માપની કોઈ જરૂર નથી મિત્રો. આપણે જરૂર છે b ના માપની અને b ઉપરથી c મળશે. માટે b બરાબર કેટલું ધારેલું છે આપણે? 3x એટલે કે 3 કૌંસમાં 18. 18 તેરી 54 એટલે b નું માપ આપણને 54 અંશ મળ્યું. હવે આકૃતિ ઉપરથી ખબર પડે છે કે ભાઈ b પ્લસ c બરાબર 180 થાય. કારણ શું છે તો કે આ બંને રેખિક જોડના ખૂણા છે. કઈ જોડના ખૂણા છે તો કે રેખિક જોડના ખૂણા છે. તો b નું માપ 54 અંશ ખબર છે, c શોધવાનો છે. 54 અંશ છે અને સામેની સાઈડ જવા દઈએ તો 180 માઇનસ 54 કરશું. ચલો 10 માંથી 4 જાય તો 6, અહીંયા એક ઓછો થાય એટલે 17. 17 માંથી આપણે 5 કાઢવાના એટલે વધશે 12. 4 10 નું 0, બધી 1 5 6 7 8. ઓકે થઈ ગયું. તો સી ખૂણાનું માપ 126 અંશ થાય. ચેક કરી લેવાનું ભાઈ, બાદબાકી જો મોઢે કરો તો ભૂલથી પણ કંઈક મિસ્ટેક રહી જાય તો આખા દાખલામાં આપણો માર્ક્સ કટ થાય. આપણી રીત સાચી હોય, આપણને આવડતું હોય છતાં પણ. એટલે છેલ્લે એક વખત ક્રોસ વેરીફાઈ કરી લેવું જરૂરી છે. હવે સંખ્યા રેખા ઉપર વર્ગમૂળ 2 દર્શાવો. શું શીખવાડેલું છે તો કે જે આ વર્ગમૂળ 2 છે એના એવા બે ભાગ વિચારો કે જે બંને કટકાના આપણે વર્ગમૂળ કાઢી શકતા હોઈએ, અથવા તો ઓછામાં ઓછા એક ભાગનું વર્ગમૂળ નીકળતું હોય. અહીં બંનેનું વર્ગમૂળ નીકળે છે એક એકનું. તો સૌથી પહેલા કિરણ દોરી દેવાનું છે. આ રીતે આપણે કિરણ દોરી દઈએ. કિરણ OX નામ આપી દઈએ. હવે તો કે એક એક એકમના આપણે ટુકડા પાડી દઈએ. એક એક ઇંચના ટુકડા પાડી દઈએ. ચલો આપણે એક એકમ લેવાનું છે ને, પેલો કટકો એક એકમ છે તો અહીંયા એક એકમ એટલે કે પહેલા ટુકડે એ નામ આપી દઈએ. અહીંયા કહી દઈએ એક એકમ. હવે એક એકમ પાસે એક એકમનો લંબ દોરવાનો. લંબ દોરવા માટે કોણ માપકનો યુઝ કરવાનો છે? આ એક એકમનો આપણે લંબ દોર્યો, એને આપણે નામ આપી દઈએ બી. એક એકમ. આ એક એકમ હોય, આ એક એકમ હોય તો પાયથાગોરસના પ્રમેય પ્રમાણે OB નું માપ વર્ગમૂળ 2 એકમ થાય. કેટલું થાય? વર્ગમૂળ 2 એકમ. પણ આ માપને આપણે સંખ્યા રેખા ઉપર લાવવું છે. પરિકરની મદદથી લાવશું. O ને કેન્દ્ર લઈશું, OB જેટલી ત્રિજ્યા લઈશું અને અહીંયા આ રીતનું આમ ચાપ બનાવશું અને અહીંયા જે બિંદુ આવે એને બિંદુ આપણે C કહીશું. આ C બિંદુ એ વર્ગમૂળ 2 ને અનુરૂપ બિંદુ છે. આ રીતની આપણી રચનાઓ થતી હોય છે. ત્યાર પછી જોઈએ પ્રશ્ન 34. 1/7 પ્લસ 3 વર્ગમૂળ 2 ના છેદનું સમીકરણ કરો. છેદનું સમીકરણ ખૂબ ઈઝી છે. 7 પ્લસ 3 વર્ગમૂળ 2 પ્લસ વાળી સંખ્યા છે તો ઉપર નીચે માઇનસ વાળી સંખ્યા વડે ગુણી દેવાનું છે. એક સાથે ગમે તેનો ગુણાકાર કરશો એનું એ જ થવાનું છે. છેદમાં a પ્લસ બી a માઇનસ બી એટલે જવાબ શું આવે? a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. ચલો અંશ એમ નામ રાખીશું.
7 નો વર્ગ 77 49, વર્ગમૂળ 2 નો વર્ગ 2 અને 3 નો વર્ગ 9, 9 દુ 18. ચલો આ બાદબાકી કરી નાખીએ એટલે આપણો જવાબ આવી જાય. 9 માંથી 8 જાય તો 1 અને 4 માંથી 1 જાય તો 3, એટલે 7 - 3 વર્ગમૂળ 2/31, આવો આપણો જવાબ આવશે. ક્લિયર? જોઈએ પ્રશ્ન નંબર 35. અવયવ પ્રમેયનો ઉપયોગ કરી ચેક કરો કે x - 3 એ આનો એક અવયવ છે કે નહીં. ચલો આ અવયવ છે કે નહીં એ ચેક કરવું છે તો x - 3 બરાબર શું લઈ લો? 0. x - 3 બરાબર શું લઈ લો? 0. માટે x બરાબર કેટલા મળશે? 3. આ 3 ને આપણે આની અંદર મૂકી જોવાના. જો જવાબ 0 આવે તો અવયવ છે, નહીંતર નહીં. ચલો જોઈએ. p of x બરાબર x ની 3 ઘાત - 3x નો વર્ગ પ્લસ 4x - 12. માટે p of 3 મૂકવાના ને x ના સ્થાને કેટલા મૂકવાના? 3. 3 ની 3 ઘાત -3 કૌંસમાં 3 નો વર્ગ પ્લસ 4 કૌંસમાં 3 - 12. 3 નો ઘન 3 તેરી 9 તેરી 27. 3 નો વર્ગ 9 9 તેરી 27. 4 તેરી 12 -12. જો +27 - 27 +12 - 12 પ્લસ માઇનસમાં બધું ઉડી જાય એટલે p of 3 0 આવ્યું. p of 3 શું આવ્યું? 0 આવ્યું. એટલે આપેલો જે x - 3 છે આનો એક અવયવ છે. લખી દેવાનું. માટે x - 3 એ x નો ઘન -3x નો વર્ગ પ્લસ 4x - 12 નો એક અવયવ છે. એક અવયવ છે, આવું લખી દેવાનું. ત્યાર પછી જોઈએ 36 નંબરનો પ્રશ્ન. વિસ્તરણ કરવાનું છે. a + b + c આખાના વર્ગનું આપણને સૂત્ર ખબર હોવી જોઈએ. a + b + c આખાના વર્ગનું સૂત્ર શું છે? તો કે a² + b² + c² + 2ab + 2bc + 2ca. પણ સર આ સૂત્ર લગાવવા જઈએ છીએ તો આપણને એટલો ખ્યાલ આવે છે કે સૂત્ર પ્લસ માટે છે ને અહીંયા માઇનસ છે. તો એનો પણ આપણી પાસે રસ્તો છે. 1/2x - 1/3y - 1/5z આખાનો વર્ગ આવું છે. હવે આ જે માઇનસ નડે છે ને તો એને કાઉન્સમાં લઈ લેવાના. ક્યાં લઈ લેવાના? કાઉન્સમાં. અહીંયા પ્લસ કરી દેવાનું, કાઉન્સમાં લખવાનું. બહાર પ્લસ કરી દેવાનું, કાઉન્સમાં લખવાનું. ચલો આખાનો શું છે ભાઈ? વર્ગ. એટલે કે આ x ની કિંમત, આ y ની કિંમત અને આ z ની કિંમત. હવે સૂત્ર લગાવીએ. તમારાની નીચે બરાબર કરતું જવાનું છે. અહીં જગ્યા નથી એટલે હું અહીંયાથી લખવાની શરૂઆત કરું છું. ચલો a² એટલે 1/2x આખાનો વર્ગ પ્લસ b² એટલે -1/3y આખાનો વર્ગ પ્લસ c² એટલે -1/5z આખાનો વર્ગ પ્લસ 2ab પ્લસ 2bc પ્લસ 2c અને a. ચાલો કૌંસ પૂરીએ. 1/2x - 1/3y એ બી થઈ ગયું. -1/3y આ b અને c -1/5z. પછી -1/5z CA એની જગ્યાએ 1/2x. હવે ઉડતું હોય ને એને ઉડાડી દેવાનું છે. જેટલું પણ ઉડાડી શકીએ એટલું ઉડાડી દેવાનું એટલે જવાબ મળી જાય. તો અહીં જુઓ તમે 2 કેન્સલ થાય. આમાં કઈ ઉડે એવું છે નહીં. અહીં પણ 2 કેન્સલ થાય છે. તો હવે જે વધ્યું છે એને આપણે જવાબ તરીકે લખવાનું છે. ચાલો 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4 અને x નો વર્ગ પ્લસ માઇનસ વાળા પદનો વર્ગ કરો તો એ પ્લસ જ થઈ જાય. 1 નો વર્ગ 1, 3 નો વર્ગ 9 અને y નો વર્ગ પ્લસ 1 નો વર્ગ 1, 5 નો વર્ગ 25, z નો વર્ગ પ્લસ માઇનસ માઇનસ. યાદ રાખવાનું છે, આવું બધું જોવાનું છે. 1 છેદમાં કોણ વધ્યું છે? તો કે 3xy માઇનસ માઇનસ પ્લસ ઉપર કોણ વધ્યું? 2 × 2 = 2 છેદમાં 5 તેરી 15 y અને z પ્લસ માઇનસ માઇનસ. ચાલો છેદમાં કોણ છે? 5. ઉપર કોણ છે? 1. 1/5zx. આ રીતે આપણે આ દાખલાની ગણતરી કરી શકીએ છીએ. હવે જોઈએ છીએ પ્રશ્ન નંબર 37.
37 નંબરના પ્રશ્નની અંદર કાર્ટેશિયન યામ પદ્ધતિમાં એક્સ અક્ષ અને વાય અક્ષ સમતલને કેટલા ભાગોમાં વિભાજિત કરે? કેટલા ભાગોમાં વિભાજિત કરે? 1 2 3 અને 4. તો લખી દઈએ 4 ભાગોમાં વિભાજિત કરે. તે ભાગોના નામ આપો. તો આ દરેક ભાગને આપણે ચરણ કહીએ, પ્રથમ, દ્વિતીય, તૃતીય અને ચતુર્થ. તે ભાગોના નામ પ્રથમ ચરણ, દ્વિતીય ચરણ, તૃતીય ચરણ અને ચતુર્થ ચરણ છે. ચતુર્થ ચરણ છે. તો આ રીતે આપણને ભાગોના નામ ખબર પડી ગઈ. ત્યાર પછીનો પ્રશ્ન જુઓ. આ પ્રશ્ન જે છે એ સમજવા લાયક પ્રશ્ન છે. 37 નંબરના પ્રશ્નનો બીજો ભાગ. એક બિંદુના યામ -x -y છે. ઓકે, x ની કિંમત 0 કરતા નાની, જો -x ની નહીં હો, ખાલી x ની કિંમત 0 કરતા નાની એટલે x પોતે ઋણ છે, અને y ની કિંમત 0 કરતા નાની છે એટલે y પોતે ઋણ છે. હવે સાંભળજો, અહીંયા જે આ ખાલી સમજૂતી છે, ચલો અહીંયા સમજીએ. માઇનસ અને x ની કિંમત પાછી માઇનસ વાળી છે, તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, એટલે -x ની કિંમત કેવી હશે? તો કે પ્લસ. એવી જ રીતે -y માટે જુઓ તો માઇનસ, અને y પાછો 0 કરતા નાનો એટલે ઋણમાં છે, એટલે માઇનસ માઇનસ એ પણ કેવો થઈ જાય? પ્લસ. કોણ પ્લસ થઈ જાય? -y પ્લસ થઈ જાય. રેડી? તો આ બિંદુ કયા ચરણમાં આવેલું હશે? ચાલો, -x -y એટલે પ્લસ પ્લસ વાળું બિંદુ થાય. માં જો x લેસ ધેન 0 અને y લેસ ધેન 0 હોય તો તે બિંદુ x 0 કરતા નાનો છે એટલે ઋણ x 0 કરતા મોટો પ્લસ થઈ જાય. એવી જ રીતે y 0 કરતા નાનો છે તો ઋણ y પ્લસ થઈ જાય. પ્લસ પ્લસ એટલે પ્રથમ ચરણ થાય, તો તે બિંદુ પ્રથમ ચરણમાં હશે. પ્રથમ ચરણમાં હશે. ઉદાહરણ આપી દો. ચાલો ઉદાહરણ આપી દઈએ. ધારો કે x 0 કરતા નાનો, x બરાબર -3 અને y બરાબર -2, તો -x -y બરાબર, જો -x એટલે કે -3 -y એટલે -2 બરાબર 3 2, જે પ્રથમ ચરણનું બિંદુ હોય, જે પ્રથમ ચરણનું બિંદુ થાય. કોઈ પણ ઉદાહરણ આપી દેવાનું, x અને y ની કિંમત ઋણ લેવાની, તો -x અને -y ની કિંમત ધન થઈ જશે, એટલે આપણને જવાબ મળી જાય. ત્યાર પછી 38 નંબર પ્રશ્ન જે છે એ સિમ્પલ પ્રશ્ન છે કે નીચેના સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણના પ્રમાણિત સ્વરૂપમાં લખો. પ્રમાણિત સ્વરૂપ કોને કહેવાય? તો કે ax by c બરાબર 0 સ્વરૂપ હોય એને પ્રમાણિત સ્વરૂપ કહેવાય. એ સ્વરૂપમાં લખી અને દરેકની અંદર a, b અને c ની કિંમતો જણાવી દેવાની છે. તો આનું પ્રમાણિત સ્વરૂપ શું થશે? 3x + 4y - 24. બરાબર? આવું પ્રમાણિત સ્વરૂપ થશે, અને આ બાજુ પછી કઈ વધતું નથી એટલે બરાબર શું આવશે? 0. હવે આ પ્રમાણિત સ્વરૂપ છે, તો માટે એની કિંમત એટલે કે x નો સહગુણક હોય એને a કહેવાય, y નો સહગુણક હોય એને b કહેવાય, અને જે અચળ પદ હોય તેને c કહેવાય. તો a, b અને c ની કિંમત આ રીતે મળી જાય. પછી અહીં પ્રમાણિત સ્વરૂપ 0.2x + 0.5y -1.2 બરાબર 0. તો માટે આપણને a ની કિંમત એટલે કે x નો સહગુણક હોય તે, b ની કિંમત એટલે કે y નો સહગુણક હોય તે, અને c ની કિંમત એટલે કે અચળ પદ હોય તે આ રીતે મળી છે. ત્યાર પછી ત્રીજું જે છે એ જોઈએ. 2x = 3y, તો કે 2x - 3y. અચળ પદ નથી આપ્યું તો આપણે +0 લખી શકીએ અથવા -0 લખી શકીએ. 0 માં પ્લસ માઇનસ નો કોઈ મહત્વ નથી. માટે a ની કિંમત, તો કે x નો સહગુણક હોય તે a ની કિંમત છે, b ની કિંમત, y નો સહગુણક હોય તે b ની કિંમત છે, અને c ની કિંમત એટલે કે અચળ પદ હોય તે c ની કિંમત છે. આ રીતે તમને a, b અને c ની કિંમત મળે. આ પ્રશ્ન પૂછાય તો ખૂબ ઇઝીલી આપણે કરી શકીએ, કારણ તો કે આ પ્રશ્નમાં કોઈ વધારે વસ્તુ કરવાની નથી. બધી વસ્તુ એક બાજુ ભેગી કરી a, b અને c ની કિંમત ખાલી લખી નાખવાની છે. જોઈએ 39 નંબરનો પ્રશ્ન. AB સમાંતર CD અને CD સમાંતર EF અને EA અને AB બંને લંબ છે.
જો BEF 55 અંશ હોય તો x y અને z ના મૂલ્ય શોધો. તો અહીં x છે, અહીં y છે અને અહીં z છે. આ અને આ બંને લંબ રેખા છે એટલે અહીં 90 અંશનો ખૂણો છે. આ ધ્યાનમાં રાખવાનું છે. હવે આપણે x y અને z ત્રણ મૂલ્યો શોધવાના છે. તો ત્રણેય મૂલ્યો કઈ રીતે મળશે બસ એની આપણે ચર્ચા કરવાની છે. જો મિત્રો આ ખૂણો 90 અંશનો હોય તો આ ખૂણો પણ 90 અંશનો જ થાય, કારણ કે આ બંને સમાંતર રેખા કયો અને આને છેદિકા કયો, તો આ બંને છેદિકાની એક જ તરફના અંતઃકોણ થયા અને એ બંનેનો સરવાળો કેટલો થવાનો છે 180. આ 90 છે તો આ પણ 90 થશે, પણ એ ગણતરી માટે આપણે અહીં એક એક્સ્ટ્રા થોડાક નામ આપી દઈએ. A B C D E F, અહીંયા નામ આપી દઈએ G, અહીંયા નામ આપી દઈએ H, અહીં I, અહીં J અને આ ભાગે K. બસ આટલા નામ આપણે એક્સ્ટ્રા આપી દઈએ, બરોબર? એટલે આપણને લખવામાં સરળ થાય, બીજું કંઈ છે નહીં. ખૂણો GAE પ્લસ ખૂણો KEA બરાબર 180. અહીંયા આપણે લખી શકીએ છીએ કે ભાઈ AB સમાંતર EF અને છેદિકા અહીંયાથી લખો AB સમાંતર EF અને છેદિકા AE ની એક જ તરફના અંતઃકોણ છે. શું છે? અંતઃકોણ છે. માટે ખૂણો ZAE 90 અંશ છે પ્લસ ખૂણો KEA બરાબર 180. માટે ખૂણો KEA બરાબર 180 માઇનસ 90. 180 માઇનસ 90 કરી દઈએ એટલે એ કેટલો થઈ જશે? 90. ચલો આ ખૂણો 90 સાબિત થયો. હવે આ 90 હોય તો આ આખો 90 હોય ને, કારણ કે આ રેખિક જોડના ખૂણા છે. હવે જો અહીંયા સીધું લખીએ 90 પ્લસ z પ્લસ 55, 90 પ્લસ z પ્લસ 55, આ બધું મળીને 180 થાય. કારણ શું લખી દેવાનું? ખાલી રેખિક જોડના ખૂણા માટે. ચલો 90 અને 55, z ને અહીંયા રાખીએ 180 અને આ બે પ્લસ છે એ સામેની સાઈડ જાય તો કેવા કરી દેવાના છે? માઇનસ. 0 પ્લસ 5 5, 9 ને 5 14. માટે z બરાબર 180 માંથી 145 કાઢવાના છે. જો 180 માંથી 140 જાય તો 40 વધે અને બીજા 5 કાઢો એટલે 35 વધે, એટલે z નું માપ આપણને 35 અંશ મળે. તો આ દાખલાઓ એવા હોય છે કે જેને આપણે જુદી જુદી રીતથી બધા પોતપોતાની રીતથી ગણી શકીએ. કેમ કે આ દાખલા જે છે એ કોઈ એક પર્ટિક્યુલર મેથડથી જ થાય એવું કંઈ હોતું નથી, કોઈ પણ રીતથી આપણે કરી શકીએ. હવે જુઓ તમે, તો અહીં આકૃતિ ફરીથી હું તમને બતાવીશ. આકૃતિમાં ધ્યાન રાખીએ તો આપણને ખબર પડે છે કે જો હું આ બંનેને સમાંતર રેખા લઉં આને છેદિકા કહું તો આ 55 અને y છે એ છેદિકાની એક જ તરફના અંતઃકોણ છે કે નહીં? CD અને EF સમાંતર રેખા લ્યો અને ED ને છેદિકા લ્યો. શું કરો? તો કે CD સમાંતર EF અને છેદિકા ED માટે y પ્લસ 55 બરાબર 180. અહીંયા કારણ લખી દેવાય, છેદિકાની એક જ તરફના અંતઃકોણ. છેદિકાની એક જ તરફના અંતઃકોણ. ચાલો, માટે y બરાબર 180 માઇનસ 55. 180 માંથી 55 કાઢવાના, 10 માંથી 5 જાય તો 5 અને 17 માંથી 5 જાય એટલે 12. 125 આવશે. કેટલું આવશે? 125. x, y અને z બે વસ્તુ મળી. હવે x બાકી છે તો x માટે ફરી આકૃતિ જુઓ ધ્યાનથી. આકૃતિ જુઓ તો કે આ x અને આ y અહીંયા તમને આમ f આકાર બનતો હોય એવું તમને જણાય છે. તો f આકાર માટે અનુકોણ આવે. x અને y એકબીજાના શું છે? અનુકોણ. પણ લખીએ આપણે AB સમાંતર CD અને છેદિકા કઈ છેદિકા લેવાની છે? તો કે BD અથવા તો B જે કયો તે. BD માટે x બરાબર y. કારણ લખી દેવાનું છે અનુકોણ. કેવા કોણ છે આ? અનુકોણ. હવે x ની કિંમત શોધવી છે, y ની કિંમત 125 આપણે મેળવેલી છે. તો x બરાબર પણ કેટલું થશે? 125.
તો આ રીતની મિત્રો ગણતરી છે, થોડીક આપણે ધ્યાન રાખવાની બાબત છે આમાં, કારણ કે ગણતરી લાંબી છે, બીજું કંઈ જ છે નહીં. બેઝિક કન્સેપ્ટ ક્લિયર હોય તો આવડી જાય. ત્યાર પછી 40 નંબરનો પ્રશ્ન, આપેલી આકૃતિમાં AB સમાંતર CD ખૂણો AXY 80 અંશ છે. AXY આ ખૂણો 80 અંશ છે અને XZD 140 અંશ છે. તો x અને y નું માપ શોધો. કોઈ ટેન્શન નહીં. ચલો આ AB અને આ CD રે, અહીં આ રીતે એક Z આકાર બને છે. તો x 180 થવાનું છે. x કેટલું થવાનું છે? 180. AB સમાંતર CD અને છેદિકા આ લેવાની પહેલી વખત XY માટે ખૂણો AXY બરાબર ખૂણો XYZ. અને યુગ્મ કોણ કહેવાય. Z એટલે કયા કોણ કહેવાય? યુગ્મ કોણ કહેવાય. હવે AXY આપેલું છે 80 અને XYZ બરાબર માપ છે x, માટે પહેલું માપ x નું મળી ગયું 80 અંશ. આ જ રીતે બીજું માપ મળશે. જુઓ, આ રીતે તમે z વિચારો, આ z વિચારો, આને આ સમાંતર રેખાને છેદિકા લઈ લો XZ. AB સમાંતર CD અને છેદિકા XZ માટે, ખૂણો AXZ બરાબર ખૂણો XZD. હવે AXZ નું માપ કેટલું થશે? તો કે 80 પ્લસ y બરાબર XZD 140 માટે y બરાબર 140 અને આ 80 છે અને સામેની સાઈડ જવા દો. હવે 140 માંથી 40 જાય તો 100 વધશે અને 100 માંથી બીજા 40 જાય એટલે 60 અંશ વધશે. કેટલા અંશ વધશે? 60 અંશ. તો આ રીતે આપણને x અને y બંને માપ મળી જાય. વિદ્યાર્થી મિત્રો, વિભાગ C ના 40 પ્રશ્નો આપણે સોલ્વ કર્યા છે અને આ 40 પ્રશ્નોને અનુરૂપ પ્રશ્નો જ તમને તમારી પ્રથમ સત્રની પરીક્ષાની અંદર જોવા મળવાના છે. ખાસ પ્રેક્ટિસ કરી લેવાની છે અને દાખલાઓ, દરેક દાખલાઓને 2 વખત ગણવાના, એના જેવી બીજી રકમો શોધી અને એને ગણવાનો પ્રયત્ન કરવાનો. જેટલી વધુ પ્રેક્ટિસ એટલું ગણિત વધારે સરળ. તો આટલે સુધી રાખીએ છીએ. વિભાગ C અહીં પૂર્ણ થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં વિભાગ D ના અગત્યના પ્રશ્નોની ચર્ચા કરીશું. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.